મ્યુચ્યુઅલ ફંડમાં એવા જ પૈસા રોકજો કે જે તમને 10 જય સ્વામિનારાયણ। રવિવારની સવારે હું આપ સૌની પણ રાહ જોઈ રહ્યો છું, જેમ તમે પણ મારા વિડીયોની રાહ જોઈ રહ્યા છો। સૌ પ્રથમ વિડીયો મેળવવો હોય તો બેલ આઇકોનને પ્રેસ કરી લેજો। મ્યુચ્યુઅલ ફંડની કેટલીક કડવી અને સાચી વાતો લઈને આપની સમક્ષ ઉપસ્થિત થયો છું। એની પહેલા આપનો પરિવાર આર્થિક રીતે સુખી, સ્વસ્થ અને સંપન્ન રહે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના। મ્યુચ્યુઅલ ફંડમાં એવા જ પૈસા રોકજો કે જે તમને 10 વર્ષ, 15 વર્ષ ને 20 વર્ષ સુધી જરૂર ના પડે, અને વિશ્વાસ હોય ને તો જ રોકજો। 13%થી 20% રિટર્ન મળશે। પૃથ્વી પરનું સૌથી શ્રેષ્ઠ ઇન્વેસ્ટમેન્ટ છે। હું તો કહું, આવતી પેઢી માટે પૈસા રોકજો। તમે આમાંથી વાપરતા નહીં, વાપરો તો SWP થી જ વાપરજો। ઘણા લોકો કહે તો પછી પૈસા શું કરવા રોકવો, એ મને એમ કહે, એટલે ભાઈ, છોકરાનો જન્મ થાય ને તરત ન કમાવો પડે, એને 25 વર્ષ આપવા પડે, ત્યારે કમાવાની શરૂઆત કરે। આ છોકરાને બી એક 25 વર્ષ આપી દેજો, ખાલી 30 ગણા પૈસા કરી નાખજો, 30 ગણા પૈસા। હા, જરૂર હોય તો ઉપાડવા જ જોઈએ, કારણ કે તમારા પૈસા છે, એટલા માટે જ રોક્યા છે કે જરૂર હોય તો ઉપાડી શકાય, પણ ઉપાડીને વાપરી નાખજો। પણ બીજામાં ઇન્વેસ્ટમેન્ટ કરવા આમાં ન ઉપાડતા, જેમાં ભરોસો હોય ને એમાં જ ઇન્વેસ્ટમેન્ટ કરજો। બીજી વાત, ટકામાં હું કરવા રસ રાખો છો? ટકામાં હું કરવા રસ રાખો છો? આ ગણા કરે એવું છે, ગણા એટલે કે ટાઈમ્સમાં રિટર્ન આપે, 10% મળે, 15% મળે, 20% મળે, બહુ રિટર્ન મળે, બહુ રિટર્ન મળે। એટલે ભાઈ, નિપુણ ઇન્ડિયા ગ્રોથ ફંડના પહેલાના વિડીયોમાં પણ મેં વાત કરી હતી, 400 ગણા પૈસા 30 વર્ષમાં, 10 રૂપિયાની એની 4000, 10 રૂપિયાની એની 4000, કોઈ આટલું નહીં આપે। પણ કોને મળ્યા? જેને 30 વર્ષ મૂકી રાખ્યું એને। ત્રીજી વાત, કોઈ મ્યુચ્યુઅલ ફંડ આજ સુધી 40%થી વધારે માઇનસ થયું નથી, પણ એવા કેટલાય શેર છે કે જે 1000 રૂપિયાથી 1 રૂપિયો આવી ગયા। બધાના પોર્ટફોલિયોમાં આવા શેર છે, કારણ કે ભરત કેવો, 1000નો શેર 1 રૂપિયો થાય તો મૂકી રાખશે, 1000નો 3000 થાય તો નહીં વેચે, પણ 3000નો જો 25,000 થઈ ગયો ને તરત કૂદકા મારશે, વેચી નાખો ઘટી જાય, પછી એ શેર 10,000 થાય છે। આવું બધું ગણિત ન લગાવવું હોય ને તો મ્યુચ્યુઅલ ફંડ એ સૌથી સરળ રસ્તો છે, સરળ રસ્તો। સળંગ કોઈ દિવસ માર્કેટ વધે નહીં, કારણ કે જો ECGમાં લાઈન સીધી થઈ જાય ને તો આપણે ભગવાનના ઘેર વ્યા જાય, માર્કેટ પ્લસ માઇનસ તો રહેવાનું। ચોથી સૌથી કડવી વાત, મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા રોકીને લોકો માર્કેટ ઘટવાની રાહ જોવે છે। એટલે ભાઈ, પોતાના પૈસા ઘટવાની રાહ જુઓ છો, પોતાના પૈસા તો ભરોસો ન હોય તો હું કરવા રોકો છો? જેમાં ભરોસો હોય ને એમાં રોકો। હજી નેક્સ્ટ ઘણી બધી વાત આવશે, ઘણી બધી વાત, વિડીયો અંત સુધી જોજો, કડવી વાત છે। પૈસા ઘટે એની રાહ જોવે છે, એટલે રોકીને પોતાના પૈસા ઘટાડવા। મેં તમને છોકરાની વાત કહી ને, 25 વર્ષે, પણ 25 વર્ષે કમાવાનું ચાલુ કરે, 40 વર્ષે એ વેલ સેટ થાય। 40 વર્ષે કોઈ રોકજો તો ખરા, ખાલી અનુભવ કરવા માટે રોકજો। ઢગલો થઈ જાય પૈસાનો, ઢગલો ગણી નહીં એકો। પાંચમી વાત, ઘણા લોકો કહે પૈસા રોકીને ભૂલી જવાના, એટલે આપણા પૈસા છે, ઘડીએ ભૂલી, રોજ ચેક કરે પાછું તો ભૂલી જવાના, એટલે ભૂલી નહીં જવાના, રોજ યાદ કરવાના। પણ આપણો ગોલ લખી રાખ્યો કે મેં 10 લાખ રૂપિયા રોક્યા, અથવા તો મેં 25,000 રૂપિયાની SIP કરી, તો મેં કેમ કરી અને કેટલા વર્ષ માટે મારે કરવાની છે, તો બસ એટલા વર્ષ સુધી ચાલવા દેવાની અને ભરોસો રાખવાનો। ગોલ લખી રાખશો ને તો જ પૈસા ભેગા થાય, બાકી SIPની લાઈફ સાયકલ 3 જ વર્ષની, જે લોકો 3 વર્ષો બંધ કરી દે। પણ હવે આવું બધું ઓનલાઈન થઈ ગયું, અમારી જેવા એજન્ટને તો કોઈ પૂછતું જ નથી, ડાયરેક્ટ વેચી નાખે। એટલે ભાઈ, એડવાઇઝર રાખ્યા છે તો પૂછો તો ખરા, ડાયરેક્ટ વાળા તો એવું જ કરે છે। જીરોધાનો રિપોર્ટ આવો જ આવે તો કે એવરેજ 30 મહિનામાં SIP બંધ થઈ જાય, જેટલી ડાયરેક્ટ હતી।
માટે એડવાઇઝર રાખજો, કોઈ પૂરું રાખવું. આપણે આગળના વિડીયોમાં બી વાત કરી. ઘણા કહે છે, ઘણા એવું કહે છે, આ બી બહુ અગત્યની વાત, મૂડી કાઢી લઈએ આપણે. એટલે ભાઈ મૂડી પર કાઢી લેશો તો નફો પડ્યો રહેશે. તો તમને એવો ડર છે કે આમાં પૈસા રોકીશ તો મારો ડૂબી જાય, તો પછી રોકો છો શું કરવા? તમે મૂડી બહાર કાઢી લેશો તો વધશે જ નહીં. ખાલી મૂકી રાખો, ખાલી મૂકી રાખો. 13% રિટર્ન આવશે તો બી 10 વર્ષમાં 3 ગણા, 20 વર્ષે 9 ગણા, 30 વર્ષે 27 થી 30 ગણા થાય. 300 ગણા થયા છે ને તોય હું 30 ગણા જ બોલું છું. હજી કહું છું, એ જ પૈસા નાખજો કે જે પૈસાની જરૂર તમારા પરિવાર માટે તમને આકસ્મિક રીતે પડે, એમાંથી ઉપાડવો ન પડે. આકસ્મિક માટે ઉપાડવા પડે એવું ફંડ આમાં નાખતા જ નહીં, નકર કોઈક દિવસ આમાં માઇનસ થઈ જશે. કડવી વાત હતી, સાચી વાત હતી, કારણ કે સત્ય હંમેશા કડવું હોય છે. વિડીયો સારો લાગ્યો હોય, પોઈન્ટ બધા સમજાયો હોય તો આપણા ગ્રુપ સર્કલની અંદર શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો, અમારી ટીમનો ઉત્સાહ વધારજો. જય સ્વામિનારાયણ.